2025-26 સુધારેલ અંદાજ અને 2026-27 નું ડ્રાફ્ટ અંદાજ આજે તમામ આપણા જર્નલિસ્ટ મિત્રો, પ્રિન્ટ મીડિયાના મિત્રોના સમક્ષ મૂકવા માટે મને ખૂબ આનંદ અને ગર્વની લાગણી થાય છે. આપણે આનંદિત છીએ કે અમદાવાદ શહેર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું જે બજેટ છે એ લગભગ છેલ્લા કેટલા વર્ષોમાં એ 3 ગણાથી વધારે થયું છે અને આ વખતે એનાથી પણ વધારે આપણે પ્રોજેક્શન્સ કર્યું છે. અમદાવાદ શહેરના જે પોપ્યુલેશન છે, જે એનું માળખાકીય સુવિધાઓનું બાબત છે અથવા જે બીજા બિનમાળખાકીય બાબતો છે, એ તમામ બાબતોને આપણે ખાસ ધ્યાનમાં રાખીને એમાં આ બજેટ આપણે ડ્રાફ્ટ અંદાજપત્ર તૈયાર કર્યું છે. આ બજેટ જે છે એ પ્રાઇમરીલી આપણા પાર્ટિસિપેટરી બજેટ છે. લોકોના તમામ સૂચનો આમાં લેવામાં આવ્યું છે. લોકોના લગભગ 700 થી વધારે ઈમેલ આપણને પ્રાપ્ત થયું છે. 2600 થી વધારે લોકોના પત્ર આપણને મળ્યું છે. અલગ અલગ સૂચનો મળ્યું છે, જેના આધારે લોકોના પ્રોબ્લેમ, લોકોના સૂચનોને લઈને આ અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. શહેરમાં જે અલગ અલગ જગ્યા ઉપર પાણી ભરાય છે, એ પાણી ના ભરાય એના માટે આ સ્થિતિ આ બજેટ 2026 આજે રજૂ કર્યું છે અને એમાં ખાસ કરીને આપણે અલગ અલગ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બજેટ જે છે, આ બજેટના પ્રોસેસ પણ ખૂબ ઉત્તમ તરીકે થાય, પાર્ટિસિપેટરી બજેટ અને તમામ સ્ટેક હોલ્ડરના સાથે રહીને આ બજેટ આપણે કર્યું છે. આ બજેટમાં આ વખતના ખાસ એના ઉપર ફોકસ કર્યું છે કે લોકોના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અલગ અલગ વોર્ડમાં, અલગ અલગ ઝોનમાં અલગ અલગ પ્રકારનું હોય છે. એટલે જે જગ્યામાં જે પ્રકારના લોકોના પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે જે બેસિક સર્વિસીસના બાબતો છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. આનંદ એ વાતની છે કે અમદાવાદ શહેર જે છે એ કોમનવેલ્થના સેન્ટિનરી એડિશનના ગેમ્સ માટે 2030 માટે એ હોસ્ટ સિટી તરીકે ચયન થયા છે. એના માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ જે બજેટના ભાગ તરીકે આપણે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યું છે. ખાસ કરીને સસ્ટેનેબિલિટી, ઇન્ક્લુઝિવિટી અને ફ્યુચરિસ્ટિક સિટી તરીકે ઉભરે એના માટે આ બજેટનું મેઇન ફોકસ રહ્યું છે. જે મેઇન કેટલા બાબતો આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે માળખાકીય સુવિધા હોય કે બિનમાળખાકીય સુવિધાઓ હોય એ તો છે, પણ એના ઉપરાંત આપણું જે હેરિટેજ છે એ હેરિટેજ સિટીના ઉપર હેરિટેજ સિટી, ઓલ્ડ સિટી ડેવલપ થાય એ રીતે આમાં પ્રોવિઝનિંગ કર્યું છે. એના ઉપરાંત આ વખતના બજેટમાં એક એલિવેટેડ કોરિડોર આપણે નહેરુ બ્રિજથી લઈને શિવરંજની થઈને આપણા ઇસ્કોન સુધી એક એલિવેટેડ કોરિડોર આમાં પ્રપોઝ કર્યું છે. એના સાથે સાથે વકીલ સાહેબના બ્રિજથી લઈને ઘુમા સુધી એક બીજા સેક્શન એલિવેટેડ કોરિડોર આપણે પ્રપોઝ કર્યું છે. અમદાવાદ શહેરમાં સસ્ટેનેબિલિટી માટે આપણા લગભગ 42 જેટલા લેક્સના લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ થાય વિથ ગાર્ડન્સ એના માટે પ્રપોઝ કર્યું છે. 30 જેટલા રોડને આપણે થીમેટિક રોડ સાથે વિથ પ્રોપર પ્લાન્ટેશન, પ્રોપર ફ્લાવર બેડ એના માટે વ્યવસ્થા કરવામાં આવ્યું છે. એના સાથે સાથે ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક માટે મેજર પગલાં જે છે આ બજેટમાં આપણે પ્રપોઝ કર્યું છે. બહારથી રાજકોટ હાઈવે હોય કે ઇન્દોર હાઈવે હોય કે એક્સપ્રેસ વે છે, એમાંથી અલગ અલગ જગ્યાએથી જે લોકો આવે છે એ તમામ બसेस સિટીના અંદર ના આવે અને એના માટે બહાર જે છે મલ્ટીમોડલ હબ
તરીકે ડેવલપ કરીને ત્યાંથી એએમટીએસ અને બીઆરટીએસ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે આપણે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ લગભગ 1600 કરોડ રૂપિયાનું આમાં પ્રપોઝ કર્યું છે, જેનાથી બહારના જે બसेस છે અને બહારના જે વ્હીકલ્સ છે એ અંદર નહીં પ્રવેશીને આપણા શહેરનું જે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ સુંદર એક ઇમ્પ્રુવમેન્ટ થશે. અને એના સાથે સાથે આપણા અલગ અલગ જગ્યાઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયરમેન્ટ છે એના માટે પ્રોવિઝનિંગ કર્યું છે. આપણે અમદાવાદ સ્પોર્ટ્સ વોલ્યુન્ટિયર્સ નામ માટે એક પ્રોગ્રામ કર્યું છે, જેનાથી આપણા સ્કૂલો, કોલેજો, અલગ અલગ સંસ્થાઓ તરફથી સ્પોર્ટ્સ વોલ્યુન્ટિયર જે છે એ અત્યારથી તૈયાર થાય એના માટે બજેટમાં પ્રોવિઝન કર્યું છે. દરેક ઝોનમાં એક સ્પોર્ટ્સ સેન્ટર એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અત્યારે કાર્યાન્વિત છે, પણ 4 જેટલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ અને 3 જેટલા નવા મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ડેવલપ આપણે આ બજેટમાં કરવાના છીએ. ઈ સ્પોર્ટ્સમાં યુથ સ્પોર્ટ્સ તરફ વળે એના માટે ઈ સ્પોર્ટ્સમાં પણ આ વખતે આપણે ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ માટે વીર સાવરકર નારણપુરાનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ આપણા માટે ગર્વ અને ગૌરવનું બાબત છે. એ આ વર્ષે લોકાર્પિત થયું છે. એમાં નેશનલ અને ઇન્ટરનેશનલ જે ઇવેન્ટ્સ એમાં થઈ રહ્યું છે. એના સાથે સંકળાઈને કોચેસ અને વ્યવસ્થાથી આપણા બાળકો ખૂબ સરસ સ્પોર્ટ્સમાં કરે એના માટે પણ આપણે સમાવેશ કર્યું છે. મેં આપને કીધું કે 42 જેટલા ગાર્ડન છે, એ લેક છે, એ લેક ગાર્ડન તરીકે ડેવલપ થાય એના માટે આપણે વ્યવસ્થાપન કર્યું છે. મેજર એક પ્રોજેક્ટ જે આપણે લેવામાં આવ્યું છે એ છે કે આપણા અત્યારે રિન્યુએબલ એનર્જીમાંથી 14% જેટલું એનર્જી અત્યારે આપણે મેળવીએ છીએ. એ આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જે કન્ઝમ્પશન છે, એનર્જી કન્ઝમ્પશન, એ રિન્યુએબલ સોર્સેસમાંથી આવે એના માટે 100% આવે એના માટે આપણે એક 100 મેગાવોટનું કેપ્ટિવ પાવર નું પ્રોજેક્ટ આમાં સમાવેશ કરવામાં આવ્યું છે. અને એના ઉપરાંત અલગ અલગ બાબતો સસ્ટેનેબિલિટી માટે, દાખલા તરીકે 2030 સુધી અમદાવાદના તમામ બसेसને ઈવી બसेस તરીકે થાય એના માટે આ વખતના બજેટમાં આપણે આ વખતના વર્ષમાં 550 ઈવી બसेस લીધા. આગામી વર્ષે લગભગ 1200થી વધારે બसेस આપણે લઈશું અને 2029 સુધી 3000 બसेस ઈવી બसेस આપણા શહેરમાં ચાલે એના માટે અમદાવાદ શહેરમાં આ બજેટમાં એનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. એ વખતનું ડ્રાફ્ટ બજેટ લગભગ 14,001 કરોડ હતું, જે આ વખતે આપણે 17,018 કરોડ રૂપિયા આપણે રાખ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વખતે સૌથી મેક્સિમમ કેપિટલ પ્રોજેક્ટ લગભગ 11,000 કરોડ રૂપિયાનું ખર્ચ આ વખતે કરીને લોકોના માળખાકીય સુવિધા હોય, લોકોના બિનમાળખાકીય સુવિધા હોય, આના માટે ખૂબ સુંદર કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તમામ લોકોએ કરી છે. અને મને આનંદ છે કે આ વખતના જે બજેટ છે એ બજેટ એને આગામી સમયમાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તમામ બાબતોને ફોકસ કરે એ રીતે વ્યવસ્થાપન થયું છે. માટે આપણને એનડીએમએ ફેઝ 1 નું ભારત સરકારશ્રીનું ગ્રાન્ટ મળેલ છે, જેનાથી ફેઝ 1 નું કામગીરી અત્યારે ચાલે છે. ફેઝ 2 અને ફેઝ 3 કામગીરી માટે આપણે પૂરેપૂરું એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પાણી નહીં ભરાય અને ઝડપથી પાણીનો નિકાલ થઈ જાય અને એ પાણી લેકમાં જાય એના માટે લેકના જે સરફેસ ડ્રેનેજનું વ્યવસ્થા એનું અને તમામ લેક્સના ઇન્ટરલિંકિંગનું વ્યવસ્થા એમાં કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં જેટલા પણ ગાર્ડન છે એ સ્પોન્જ પાર્ક તરીકે અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યાં પણ પાણી ભરાય છે ત્યાં ડેવલપ થાય. નેચર બેઝડ સોલ્યુશન માટે પણ આમાં ફોકસ કર્યું છે. અમદાવાદ શહેરમાં જે મુખ્ય પોઈન્ટ છે, મુખ્ય જગ્યાઓ છે, દાખલા તરીકે ફાયર સ્ટેશન હોય કે બીઆરટીએસ સ્ટેન્ડ હોય, એ તમામ ફ્લડ પ્રૂફ તરીકે થાય એના માટે માસ્ટર પ્લાન રચના કરવામાં આવ્યું છે. અને આ બજેટમાં એનું લગભગ 643 કરોડથી વધારે રકમ જે છે એ નિર્દિષ્ટ કરવામાં આવી છે.